મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। મનરેગા યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે અને જે ગરીબ પરિવારોને રોજગારીની ગેરંટી આપતી યોજના છે। આ યોજનાની શરૂઆત વર્ષ 2006 માં થઈ હતી અને આ યોજનાનો ઉદ્દેશ્ય એવો હતો કે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પરિવારોને ન્યૂનતમ 100 દિવસના કામની ગેરંટી પૂરી પાડવાનો, અર્થતંત્રને મજબૂત કરવાનો, એટલે કે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરી ગરીબી ઘટાડવાનો હતો। પરંતુ અત્યારે જે યોજના જેવી રીતે આગળ વધી રહી છે તેને જોતા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે, કારણ કે ગુજરાતમાં એવા હજારો પરિવારો છે કે જે રોજનું કમાઈ રોજનું ખાય છે અને આવા ગરીબ પરિવારો મનરેગા યોજનામાં કામ કરી રહ્યા છે, એટલે કે પેટનો ખાડો ભરવા માટે જમીનમાં ખાડા તો ખોદી રહ્યા છે, પરંતુ દોઢ મહિનાથી તેમને પગાર નથી આપવામાં આવ્યો, એટલે કે જે કામ કરી રહ્યા છે તેને વેતન નથી આપવામાં આવી રહ્યું અને જેના કારણે આવા ગરીબ પરિવારો છે એની હાલત કફોડી બની છે, એના ઘરનો ચૂલો સળગવો મુશ્કેલ બન્યો છે। દરેક ગ્રામીણ કુટુંબો કે જે સ્વૈચ્છિક રીતે કામ કરવા માટે તૈયાર છે તે આ યોજનામાં અરજી કરી શકે છે અને જો કામ ન મળે તો સરકાર તરફથી તેને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવે છે। તો આ યોજનાની જોગવાઈ અનુસાર ઓછામાં ઓછા 15 દિવસે પગારની ચૂકવણી કરવાની હોય છે, પરંતુ આ તમામ જોગવાઈનો જાણે કે સરકાર તરફથી ઉલાળ્યો કરી દેવામાં આવ્યો છે અને દોઢ મહિનાથી કામ કરતા મજૂરોને મનરેગા યોજના હેઠળ પગાર નથી ચૂકવવામાં આવ્યો। જવાબ એવો આપવામાં આવે છે ક્યાંક કે ગ્રાન્ટનો અભાવ છે, ગ્રાન્ટ નથી મળી અને જેના કારણે પગાર મજૂરો સુધી નથી પહોંચી રહ્યો। જે તે સમયે આ યોજનાની જાહેરાત કરી ત્યારે સરકાર તરફથી આ યોજનાના લાભ જણાવતા માટે જણાવ્યું હતું કે મનરેગા યોજનાથી ગરીબીમાં ઘટાડો થશે, ગ્રામ્ય વિસ્તારના ગરીબોને કામ મળી રહેશે અને કામ થકી તેમની રોજગારી નીકળશે, પરંતુ રોજગાર ગેરંટીની આ યોજનાની સ્થિતિ અત્યારે ઉલટી બની ગઈ છે। નિયમિત ચૂકવણીના અભાવે ગરીબી ઘટશે કે ગરીબો ઘટશે તે કહેવું અત્યારે મુશ્કેલ બની ગયું છે। કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જે મનરેગાના કામો ચાલી રહ્યા છે અને તેમાં શ્રમદાન કરતા મજૂરોને છેલ્લા 1.5 મહિનાથી વેતન ચૂકવવામાં નથી આવ્યું અને જેના કારણે આ મજૂરોની હાલત ખૂબ જ કફોડી બની છે। પેટનો ખાડો પૂરવા માટે જમીનમાં ખાડા ખોદી રહેલા આ મજૂરોને જ્યારે સમયસર પગાર નથી મળતો ત્યારે તેના ઘરના ચૂલા પણ નથી સળગતા, ત્યારે આ સંવેદનશીલ સરકારમાં ક્યારે સંવેદના જાગશે તે એક અહીં સવાલ ઉભો થાય છે। મજૂરો પણ આવા સવાલ કરી રહ્યા છે। કચ્છમાં 2500 જેટલા શ્રમિકો મનરેગા યોજના હેઠળ કામ કરી રહ્યા છે, જેની હાલત અત્યારે કફોડી છે। સરકારને જાણે શ્રમિકોની કોઈ જ પરવા ન હોય તે પ્રમાણે આ અંગે કોઈ જ ગતિવિધિ હાથ ધરવામાં આવતી નથી। જ્યારે આગળ પૂછવામાં આવે છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા એવી કેસેટ વગાડવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી, ત્યારે પેટનો ખાડો પણ ન પૂરો કરી શકતા આ શ્રમિકો માટે આવો જવાબ કેટલો કઠિન લાગતો હશે તમે વિચાર કરો। આ અંગેની જવાબદારી જિલ્લા ગ્રામ્ય વિકાસ અધિકારીની હોય છે અને તેના તરફથી ક્યાંક ને ક્યાંક આવા જવાબો મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે આ યોજના અંતર્ગત કામ ચાલતા હોય છે, એટલે જે મજૂરો કામ કરતા હોય છે, જે શ્રમિકો કામ કરતા હોય છે તે ગામના સરપંચને ઓળખે છે, એટલે આવા શ્રમિકો ગામના સરપંચ સુધી આ અંગે પૂછવા માટે જાય છે કે અમને વેતન નથી આપવામાં આવ્યું છેલ્લા 1.5 મહિનાથી, 15 દિવસે જે વેતન આપવાનું હોય છે તે 1.5 મહિનાથી નથી આપવામાં આવ્યું, એટલે 3 પગાર આ મજૂરોને નથી મળ્યા। ત્યારે રોજનું કમાઈ રોજનું ખાતા મજૂરો માટે આ કેટલી કઠિન બાબત બની જતી હોય છે। સરપંચ તરફથી જ્યારે આગળ પૂછવામાં આવે છે ત્યારે ગ્રાન્ટ ન મળવાની જ વાત કહેવામાં આવી રહી છે। ત્યારે સંવેદનશીલ ગણાતી ગુજરાતની સરકારમાં ક્યારે આ સંવેદના મામલે જાગશે? સવાલ અહીં ઘણા બધા થઈ રહ્યા છે કે શા માટે આવા શ્રમિકોને સમયસર તમે પગાર નથી આપી શકતા? 280 રૂપિયા દરરોજનું આવા શ્રમિકોને વેતન આપવામાં આવે છે। કચ્છમાં 2500 જેટલા શ્રમિકો મનરેગા યોજના હેઠળ કામ કરે છે, તો સમગ્ર રાજ્યમાં 1.5 લાખ જેટલા મજૂરો મનરેગા યોજના હેઠળ કામ કરી રહ્યા છે, શ્રમદાન કરી રહ્યા છે। ત્યારે વેતનથી વંચિત આવા મજૂરો અત્યારે તો નિરાશ થઈ રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ પાસે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે જલ્દીથી તેમના કામનું વેતન તેમને પૂરું પાડવામાં આવે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।